મિત્રો, જયા પાર્વતીનું વ્રત અષાઢ મહિનાની સુદ તેરસથી વદ બીજ સુધી હોય છે. આ વ્રત 5 દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તારીખ 19/7/2024થી તારીખ 23/7/2024 સુધી છે. અષાઢ સુદ તેરસને દિવસે સૌભાગ્યવતી બહેનો વહેલા ઉઠી નાહી ધોઈ શિવાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ 5 દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે. સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત સળંગ 20 વર્ષ કરવાનું હોય છે. શાસ્ત્રોના આદેશ અનુસાર આ વ્રત પહેલાં 5 વર્ષ જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા 5 વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. જયા પાર્વતી વ્રત કથા ઘણા સમય પહેલાંની વાત છે. કાશી નગરીમાં સદાચારી, સત્યવાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. ભૂખ્યાને તથા અભ્યાગતોને તેઓ ભોજન કરાવતા અને નિરાધારોને આશરો આપતા. ભગવાનની કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ હતી. તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા. પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા. અને મુખ્ય વાત એ કે તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. કાશી નગરીના સમગ્ર પંથકમાં આ દંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી. દૂર દૂરથી સૃષ્ટિઓ તથા સંત મહાત્માઓ પણ તેમને દર્શને આવવા માંડ્યા. એક વખત મહર્ષિ નારદ કાશી નગરીમાં આવ્યા. તેમણે આ દંપતીનો મહિમા સાંભળ્યો. તેમને પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ. નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. ગૃહસ્થે તેમને આવકાર આપી ફળફળાદીથી તેમનું સ્વાગત કર્યું. નારદજી પ્રસન્ન થયા. નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? તે ગૃહસ્થીએ કહ્યું, હા મુનિરાજ, આપની કૃપાથી સર્વે વતે સુખ છે. પણ આમ બોલતા બોલતા તે ખચકાઈ ગયા. નારદજીએ કહ્યું, ખચકાવાની જરૂર નથી. તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો. તેમણે નારદ મુનિને પ્રણામ કર્યા અને કહ્યું, હે મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે જે મારા આ સદાવ્રતને સંભાળે. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આમ આશીર્વાદ આપી નારદજીએ ત્યાંથી વિદાય લીધી. બીજે જ દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે તે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. તેઓ ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા શિવલિંગની શોધમાં નીકળે છે, પણ ક્યાંય આવું મંદિર મળતું નથી. પછી બંને જણા થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી. ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો. તેણીએ કહ્યું, હે નાથ, જુઓ પેલા ડુંગરની ટોચ. ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણેનું શિવ મંદિર હોઈ શકે. મંદિરનો અણસાર મળતાની સાથે દંપતીનો થાક તથા ભૂખ તરસ મટી ગયા. બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા. ત્યાં એક શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરફ માતો નથી. તેમણે મંદિરમાં સફાઈ શરૂ કરી. શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા. પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું. તે મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા. પછી શિવ મહિમના સ્તોત્રનો પાઠ કર્યો. તળેટીના જંગલમાં જઈ ફળ અને ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા. આ રીતે દંપતીએ શ્રદ્ધા અને ભક્તિ સાથે સતત 5 વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી. એવામાં એક દિવસ પતિ નિત્યક્રમ પ્રમાણે વનમાં ફળ ફૂલ લેવા ગયો, પણ સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં. એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી. પતિની વાટ જોતા પત્ની થાકી ગઈ. પછી ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી. આ વન ખૂબ જ બિહામણું હતું. ઠેર ઠેર જંગલી પ્રાણીઓ, વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. શિયાળ પણ કરુણ રુદન કરતા હતા. ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવા મળતા હતા. તેને કશુંક અમંગળ થયો હોવાનો ભય થવા લાગ્યો. છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી. અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી. જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાડા મારતો હતો. તેણે આંખો મીચી અને ભગવાનનું સ્મરણ કરવા લાગી. થોડીક ક્ષણો પછી તેણે આંખો ઉગાડી. ત્યાં તો તેની સમક્ષ સોળે શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજી પ્રગટ થઈ જણાયા. માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી. માતા પાર્વતીને જોતાં જ પત્ની તેમના ચરણોમાં પડી ગઈ. માતા પાર્વતીએ એના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો અને તરત જ પતિએ આંખો ઉગાડી અને ભાનમાં આવી ગયો. તે આળસ મળદીને ઊભો થયો.
તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા. બંને જણ ધન્ય થયા. માતા પાર્વતી બોલ્યા, તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો. દંપતીએ કહ્યું, હે ભગવતી, અમારે બીજું કંઈ જોઈતું નથી, પણ એક શેર માટેની ખોટ છે, તો તેનો ઉપાય બતાવો. પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. પત્નીએ પૂછ્યું, માતાજી, આ વ્રત કેવી રીતે કરાય? પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમ આ વ્રતથી શિવજી મળ્યા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાળ મળે છે. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત 5, 10, 15 કે 20 વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું. તે દિવસે કુંવારી કન્યાઓ, ગોયમીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું. બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન દક્ષિણા આપવી. કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓને ભોજન કરાવવું. ગૌરમાની પૂજા કરવી. વ્રતમાં ઉગાડેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની દેરીએ નિયત સ્થળે પધરાવવા. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં. મોડું એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવો આશીષ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. માતા પાર્વતીના આશીર્વાદ મેળવી તે જયા પાર્વતીનું વ્રત કરે છે. તેમને ત્યાં પારણો બંધાય છે. પુનઃ કાશીનગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે. કાશીનગરીમાં કુમારિકાઓ પણ આ વ્રત લે છે. જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેવી રીતે સૌને ફળે છે. આ વ્રતની કથા સંભળાવનાર તથા સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે. મિત્રો, જયા પાર્વતીનું વ્રત સૌથી પહેલાં માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે વ્રત કર્યા તે વ્રતો સ્ત્રીઓ તથા કન્યાઓ આજના સમયમાં કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનો જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત કહેવાય છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત પતિના સારા આરોગ્ય, સુખ તથા બાળકોની વૃદ્ધિ માટે તેમજ પરિવારમાં સૌની સુખ શાંતિ માટે કરે છે. આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મેળવે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને પતિ તરીકે નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો મળે છે. આ વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવા જોઈએ. જો શક્ય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા પણ આપવા. સાથે સાથે સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ અને કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતની ઉજવણી વખતે 5 કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી ભેટ સોગાદ આપવામાં આવે છે. આ વ્રત કરનાર નારીમાં તપ, ત્યાગ, આત્મસંયમ, સહનશક્તિ, સ્વાસ્થ્ય સભાનતા, સદાચાર, સ્વધર્મનું ગૌરવ વગેરે સદ્ગુણો કેળવાય છે. આપણે ઋષિ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં અપાયેલા આ વ્રતો બહેનોના વારસામાં છે જે સદીઓથી ઉજવાય છે. ત્રેતાયુગમાં સીતા માતાએ શ્રી રામ તથા પ્રતાપી સંતાનો માટે તથા પરિવારમાં તથા રાજ્યમાં સુખ શાંતિ અર્થે આ જયા પાર્વતીનું વ્રત કર્યું હોવાનું જાણવા મળે છે. દ્વાપર યુગમાં માતા કુંતાએ આ વ્રત કર્યું હતું. આ પરંપરાને આધારે વર્તમાનમાં પણ સ્ત્રીઓ મનવાંછિત ફળ મેળવવા આ વ્રતો ઉજવે છે. મા પાર્વતીએ તપશ્ચર્યાથી આ વ્રત લઈને શિવજી જેવા સર્વગુણ સંપન્ન પતિ તથા ગણાધિપતિ ગણેશજી સહિત કાર્તિકેય અને પુત્રી ઓખા સહિત ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ કરી હોવાનો ઉલ્લેખ શિવપુરાણ તથા શાસ્ત્રોમાં વર્ણવાયો છે. આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો.